જમાલપુર ખાનની શેરી પાસે દિવાલ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે। દિવાલ ધરાશાયી થતા કામ કરતા 5 જેટલા શ્રમિકો દટાયા છે। મળતી માહિતી અનુસાર ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની નવી ઓફિસ બનાવવામાં આવી રહી હતી। દટાયેલ તમામ શ્રમિકોને એસવીપી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। 5 શ્રમિકોને ફાયર વિભાગ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનાની જાણ થતા ગાયકવાડ હવેલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી। એએમસીએ દિવાલ જર્જરિત હોવાની નોટિસ પહેલાથી ફટકારેલી હતી, પરંતુ તેના પર ધ્યાન દેવામાં ન આવતા છેવટે આ દુર્ઘટના સર્જાઈ છે। શરીફ કાંચી, અસ્મિતા ભારત, અમદાવાદ। અહીંયા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાંડની શેરી નામનો એક વિસ્તાર આવે છે। એમાં સોના સિલેક્શન નામની એક જ્વેલરીની દુકાનની સામે શ્રી ઇમરાન ખેડાવાલાની ઓફિસના રિનોવેશનનું બાંધકામ ચાલતું હતું। આ મકાનમાં બાંધકામ ચાલતું હતું એ વખતે ઉપરના માળની એક દિવાલ ધરાશાયી થતા એ સેન્ટિંગનું જે કામ ચાલતું હતું એ સાથેનો આખો મલબો નીચે આવીને પડ્યો હતો અને જે તે વખતે કુલ 9 મજૂરો હતા। એ 9 મજૂરોમાંથી 4 મજૂરો ઘાયલ થયા હતા અને એમને અત્યારે એસવીપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર હાથ ચાલુ છે। અત્યારે તો આ અંગે પોલીસ સ્ટેશનમાં જાણવા જોગની કાર્યવાહી હાથ ધરી છે, જેની વિગતવારની તપાસ કરવામાં આવશે અને એના આધારે પછી આમાં નિર્ણય જે પણ હશે એ કાર્યવાહી કરવામાં ઇમરાન ખેડાવાલા એમએલએ જમાલપુર ફળિયા। આજે વિધાનસભા સત્ર ચાલુ હતું તે દરમિયાન મને મારા ઓફિસથી ફોન આવ્યો કે જે આપણી ઓફિસનું કામ ચાલુ છે ત્યાં બાજુમાં જે દિવાલ છે તે ભયજનક દિવાલ સેન્ટિંગના જે માણસો આપણા કામ કરતા હતા તેના ઉપર આવીને પડી છે। તાત્કાલિક મને ખબર પડતાની સાથે હું વિધાનસભામાંથી એસવીપી હોસ્પિટલમાં જે મજૂરો કામ કરતા હતા તેને જોવા માટે ગયો છું। જે પ્રમાણે 5 થી 7 વ્યક્તિઓ જે કામ કરતા હતા અને તેમને નાની મોટી ઈજા થઈ છે, કોઈને હાથમાં, કોઈને પગમાં, કોઈને માથામાં, એ પ્રકારની ઈજાઓ થઈ છે અને કોઈને ગંભીર ઈજા થયું એવું મને ડૉક્ટર અત્યાર સુધી જણાવ્યું નથી, પરંતુ ડૉક્ટરને મેં સતત કીધું કે કોઈ પણ જાતની સારવારમાં કમી ના રહે। જે મજદૂરો છે જેમને વાગ્યું છે તેમને તાત્કાલિક સારવાર મળે અને જે પણ કાયદેસરની કાર્યવાહી થાય એ તમામ કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને આ લોકો જે મજદૂર હતા એ સાજા થઈ જાય। અને મને જાણવા મુજબ અત્યારે જે છેલ્લે ડૉક્ટર સાથે વાત થયા મુજબ અત્યારે બધા સ્ટેબલ છે અને તેમને પૂરતા પ્રમાણમાં સારવાર મળી રહી છે। આ અકસ્માતનો બનાવ છે, જે બાજુની દિવાલ પડી અને જે મજદૂરો પર પડી છે, તો ખૂબ દુઃખ છે મને કે જે લોકોને વાગ્યું છે, હું એમને દુઃખના અંદર રૂપી સહભાગી છું, કેમ કે આ મજદૂરો તો ગરીબ માણસો છે જે કામ માટે આવ્યા હતા અને આવો હાદસો બન્યો છે, આ અકસ્માત બન્યો છે। ભગવાનથી, ઈશ્વરથી, અલ્લાહથી પ્રાર્થના કરું છું કે તેઓ જેને વાગ્યું છે જલ્દી સાજા થઈ જાય। માહિર સાજીદ દ્વારા 11:55 સાવલી પોલ જમાલપુર પગથિયું। આ સાઈડ ઉપર શેનું બાંધકામ ચાલુ હતું ને ક્યારે દિવાલ પડી છે, કેટલા મજૂરો હતા? આ સાઈડ ઉપર પ્રજાકીય કામોની અમરાનભાઈ ખેડા ધારાસભ્ય સાહેબની ઓફિસનું કામ ચાલતું હતું, બરાબર। અમે આ બાજુની દિવાલ ભયજનક હતી, એ દિવાલ ભયજનકના હિસાબે બાજુની દિવાલ ભયજનકના હિસાબે આ દિવાલ બાજુની દિવાલ પડી ગઈ, સેન્ટિંગ કામ ચાલતું હોવાથી, બરોબર। અમે સેન્ટિંગ કામ ચાલતું હોવાથી આ દિવાલ પર એમાં 4 મજૂરો કંઈક દટાયા હતા। 4 મજૂરો એને સાવચેતીના ભાગે એમાં એને કાઢી લેવામાં આવ્યા મજૂરોને, બરોબર। હાલ એસપી હોસ્પિટલમાં દાખલ છે। તમામે 3 જણને રજા આપી, હમણાં રજા આપી દીધી છે દાખલ, લોકોને 3 જણની રજા આપી દીધેલી છે। 1 જણ જે દાખલ એને 2-3 દિવસમાં રજા આપી દેવામાં આવશે।